મિત્રો દુનિયાના કોઈ પણ ખૂણે જઈને જો અંગ્રેજી બોલવું હોય તો એના માટે આ વિડીયો સૌથી બેસ્ટમાં બેસ્ટ રહેવાનો છે, કારણ કે આજના આ લેક્ચરમાં એવી તમને માસ્ટર ટ્રીક આપવાનો છું કે કઈ રીતે કોઈ વ્યક્તિ સાથે, કોઈ અનનોન હોય કે પછી જાણીતા હોય કે કોઈ પણ હોય, એમની સાથે તમારે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કરવી છે તો એના માટે આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની પ્રેક્ટિસ કરવામાં આવશે કે ભાઈ કઈ રીતે બોલવું, હાઉ ટુ સ્પીક ટુ એવરીવન. ઓકે, તો આજનો આ લેક્ચર ખૂબ જ ખાસ રહેવાનો છે તમારા માટે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. મિત્રો, હું છું વિજય નાકિયા અને સૌથી પહેલા સ્વાગત કરી દઉં છું તમારું આપણી આ ચેનલ ઉપર. અને આપણી પરંપરા યુ નો વેરી વેલ. શું કરવાનું છે? મસ્ત મજાની રીતે વિડીયોને લાઈક કરી દો. જેટલા પણ લોકો જોઈ રહ્યા છે આ વિડીયોને લાઈકનું બટન દબાવી દેવાનું છે. આ વિડીયો પર 1000 લાઈકનો ટાર્ગેટ આપણે રાખેલો છે, તો એ ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે. તો લાઈકનો બટન બધાય દબાવી દેશે. ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું છે તો સાહેબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેટલા પણ લોકોએ નથી કર્યું, કારણ કે ગુજરાતની નંબર 1 સ્પોકન ઇંગ્લિશ માટેની ચેનલ પર તમે જોઈ રહ્યા છો વિડીયોઝ અને પહેલેથી જોતા જ આવો છો. નવા છો તો સાહેબ આપણે આગળના લેક્ચર જુઓ, તમને ખ્યાલ આવશે, મજા આવશે કે કઈ રીતે અંગ્રેજી એકદમ ડિટેલમાં કાઠિયાવાડી ભાષામાં શીખડાવવામાં આવે છે. અને જો સારો વિડીયો લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો. અને એક વસ્તુ બધાએ ફરજિયાત કરવાનું છે, એ આપણું ટ્રેડમાર્ક. શું? કોમેન્ટ બોક્સમાં બધાએ વિડીયો વિશે કંઈ લખવું હોય તમે લખી શકો છો, અથવા તો સરસ મજાનું એક લાલ કલરનું હાર્ટ છે ને એ કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. આટલું તમારે મારું કરી દેવાનું છે. બાકી હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચલો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા સાહેબ આપણે જે 2020 ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ ચાલુ કરેલી છે કે તમે એમાં જોડાઈ જ રહ્યો છો. જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છે તો એ સિરીઝ દરરોજ સાંજે 9 વાગે લાઈવ લેવામાં આવે છે, બરોબર છે? એટલે ખાસ એમાં જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 4 લેક્ચર ઓલરેડી આપણે ડન કરી ગયા છીએ, ડે 1, ડે 2, ડે 3, ડે 4. એ લેક્ચર્સને તમે જોઈ લેશો અને એના 4 ની આધારે આજનો આ લેક્ચર મોર પ્રેક્ટિસ માટે લઈને આવ્યો છું કે 4 નું કોમ્બિનેશન, બધી પ્રેક્ટિસ એક સાથે કઈ રીતે કરવી, જેથી કરીને જ્યારે કોઈ પણ પ્રકારની વાક્ય કોઈ પણ સાથે બોલવું છે તો તકલીફ પડે નહીં. ઓકે, તો જોઈ લેજો અને તમને આની આખી પ્લેલિસ્ટ જ મળી જશે. 2020 ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ સાહેબ 4 લેક્ચર જોઈ લેજો, પછી 5મો લેક્ચર લાઈવ આવશે ત્યારે તકલીફ ના પડે. ઓકે સાહેબ, અંગ્રેજીમાં વાતચીત કરવામાં ફાફા બધાને પડતા હોય. જો તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એટલે તમને ફાફા પડતા હશે, એટલે તમે શીખતા હશો. એક સમય મારો હતો કે મને પણ ફાફા પડતા હતા. તો સાહેબ એના માટે એક પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ એ જ એક વિકલ્પ છે કે તમને અંગ્રેજીના એકદમ પાક્કા પાયે મજબૂત ઇન્સાન બનાવી દેશે. તો એના માટે સાહેબ ખાસ તમારે આ વસ્તુ તમારે શીખવી જ પડશે, તો જ પોસિબલ છે. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ સાહેબ કે કઈ રીતે પ્રેક્ટિસ કરવી. હવે સિમ્પલ વેમાં તમને હું કહી દઉં કે આપણે છે ને સાહેબ જેટલા પણ લેક્ચર લીધેલા છે, તમને હું કહી દઉં કે ટર્ન ટુ બી ના, ટર્ન ટુ હેવ ના, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, ભવિષ્ય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ભવિષ્ય, તો એટલા ટેન્સીસ આપણે ઓલરેડી ડન થઈ ગયા છે. તો એના આધારે જ આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે. મારી સાથે સાથે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરતા જાશો અને બોલતા જાશો તો વધારે મજા તમને મને બંનેને આવવાની છે. ઓકે, તો સાહેબ શરૂઆત કરીએ પ્રેક્ટિસની, જબરજસ્ત પ્રેક્ટિસની. જો હવે એટલી પ્રેક્ટિસ કરી લીધી છે એટલે તરત આઈડેન્ટિફાઈ તો થઈ જ જાય કે આ સેન્ટેન્સ બને કઈ રીતે. હું તમને એક એક્ઝામ્પલ આપું. સિમ્પલ વસ્તુ છે. માની લો કે તમે મારી સાથે આવ્યા, હું તમારા, મતલબ આપણે ચાલો વિદેશમાં ગયા, કોઈ પણ જગ્યાએ વિદેશમાં ગયા, કોઈ ભૂરિયાન ઘરે ગયા હોય અને એ આપણને જઈને કે બધી એની વસ્તુ બધી બતાવે, સર આ મારું ઘર છે, ગુજરાતીમાં જ બોલશે નહીં, આ મારું ઘર છે, આ મારો બેડરૂમ છે, આ મારા મમ્મી, આ મારા કાકા, આ મારા માસી, આ બધું છે. સાહેબ એ રીતે એ તમને કઈ રીતે એક્સપ્લેન કરશે? એક તો તમે એના ઘરે ગયા છો, અથવા તો તમારા ઘરે કોઈ એવું જે ગુજરાતીનો જાણકાર નથી અને વ્યક્તિ તમારા ઘરે આવશે તો તમે એને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરશો? તમારા હાઉસ, તમારા ફાર્મ, તમે કોઈ પણ જગ્યાએ એમને લઈ જાવ છો તો એને તમે કઈ રીતે ગાઈડ કરશો? સાહેબ સિમ્પલ વસ્તુ છે. ટુ બી ના રૂપથી તમે કોઈ પણ કહી શકો કે આ મારું ઘર છે, તો સિમ્પલ જ છે, ધીસ ઇઝ માય હાઉસ. શું થશે? ધીસ ઇઝ માય હાઉસ. આ મારું ઘર છે, તે મારા પપ્પા છે. હાલો, મારી સાથે સાથે ગુજરાતીમાં જે હું વાક્ય બોલું ને એની પાછળ સીધું ઇંગ્લિશ સેન્ટેન્સ તરત જ આવી જવું જોઈએ. હી ઇઝ માય ફાધર, હી ઇઝ માય ફાધર, હી ઇઝ માય ફાધર. તે મારા પપ્પા છે. તે મારા મમ્મી છે તો સી ઇઝ માય મધર.
તે મારી બહેન છે, તો સી ઇઝ માય સિસ્ટર. તે મારો ભાઈ છે, તો હી ઇઝ માય બ્રધર. હી અને શી ક્યાં વાપરવા છે? ઇઝ, એમ, આર તમને ખબર જ હોવી જોઈએ. પછી તમે આગળ જાઓ છો, સર ઇટ ઇઝ માય બેડરૂમ, ઇટ ઇઝ માય બેડરૂમ, ઇટ ઇઝ માય કાર. પછી આગળ ગયા હોય તો ત્યાં તમે ઓલો ભાઈ એક પ્રશ્ન પૂછે કે શું પેલું ઘર તમારું જ છે? એમાં તમને આવું સેમ દેખાતું હોય તો શું પેલું ઘર તમારું છે? સાહેબ પ્રશ્ન પૂછે. પ્રશ્ન કઈ રીતે પૂછે? પેલું એટલે ધેટ, તો એક વચન છે એટલે ઇઝ ધેટ આવશે. ઇઝ ધેટ યોર હાઉસ? ઇઝ ધેટ યોર હાઉસ? શું પેલું તમારું ઘર છે? હે ના ના, એ મારું ઘર નથી. નો નો, that was not, that is not my, that is not my house. આ એક પ્રેક્ટિસ કરવાની બેસ્ટ મેથડ છે. સાહેબ તમે અમને એવું કહો છો કે તમારી સમક્ષ કોઈ આવે ને વાતચીત કરે, તમને કોઈ બોલાવે ને તમે એને બોલો, પણ સાહેબ એવું કોઈ પાર્ટનર નથી કે હું એની હારે બોલી શકું. એટલે આવું કોઈ પાર્ટનરની જરૂર નથી. કયો પાર્ટનર હોય? કોણ પાર્ટનર હોય આપણું બેસ્ટમાં બેસ્ટ? જો તમને કોઈ દી ક્યાંય પાર્ટનર ન મળે ને એટલે તમારા ઘરે છે ને એક ઓલું હશે, ઓલો સરસ મજાનું ઓલો અરીસો, અરીસાને સામે ઊભા રહેશો ને એટલે તમારો એક પાર્ટનર તમને મળી જશે. અથવા તો સરસ મજાનો મોબાઈલ કાઢશો ને એમાં જે સેલ્ફી પાડો છો ને, સેલ્ફી કેમેરો ચાલુ કરશો ને તો એક પાર્ટનર મળી જશે. એ પાર્ટનર સાથે તમે સાહેબ પ્રેક્ટિસ ચાલુ કરી દો. સેલ્ફી કેમેરો હોય અરીસાની સામે. હું દર વખતે એ જ કહું છું કે 100 લોકોમાંથી 95 લોકોને એક જ પ્રશ્ન, સર પાર્ટનર નથી, અથવા તો કોની સાથે વાતચીત કરવી એ નથી. અરે કોઈની સાથે ન કરો. સેલ્ફ સ્ટડી કર્યું છે, સેલ્ફ પ્રેક્ટિસ કરી છે, છતાંય હું સારું એવું ઇંગ્લિશ બોલી શકું છું. નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. બરોબર. આઈ ડિડન્ટ હેવ એની પાર્ટનર. મારી પાસે કોઈ એવું પાર્ટનર ન હતું કે એની સાથે હું વાતચીત કરી શકું. નહોતું તો મેં કઈ રીતે કરી? અરીસો, મોબાઈલ, આ બેનો જ ઉપયોગ કરો. મોબાઈલના સારા ઉપયોગ કરો, અરીસાનો સારો ઉપયોગ કરો. નકરું તૈયાર થવા માટે નહીં. હવે હું કેવી લાગુ છું, કેવો લાગુ છું, લાઈ હારા જ લાગો છો. અંગ્રેજી બોલતો એટલે સુપર લાગશો. રેડી? એટલે નહીં એ હોવું જોઈએ સાહેબ, બટ આઈ હોવું જોઈએ. ચલો, તો નો, ધેટ ઇઝ નોટ માય હાઉસ. પછી ભૂતકાળમાં તમે કીધું કે શું તમે મુંબઈ હતા ગઈકાલે? તમે કોઈ પૂછે શું તમે ગઈકાલે મુંબઈ હતા? તો તમે હતા એટલે were you મુંબઈ, were you at મુંબઈ, were you at મુંબઈ yesterday. સિમ્પલ છે, ક્વેશ્ચન માર્ક મૂકો તો ઓલો કે છે હા હું ગઈકાલે મુંબઈ હતો, તો યસ I was at મુંબઈ yesterday. સિમ્પલ છે. અહીંયા જો વર યુ કે વોઝ વર્થી પ્રશ્ન પૂછે તો આઈ વર એટ મુંબઈ એમ ન કહેવાનું હોય. એ તો હંમેશા અહીંયા કરતા કોણ છે એની રીતે વર યુ. જો પછી છે ને એવું લાગે ને તો તકલીફ પડતી ને તો આવા 50 વાક્યો બોલવાના કે વર યુ ઇન બેંગ્લોર યસ્ટરડે? યસ આઈ વોઝ ઇન બેંગ્લોર યસ્ટરડે. ના પાડવી છે તો તમે આનું આમ કહી શકો નો આઈ વોઝ નોટ એટ મુંબઈ. નો આઈ વોઝ નોટ એટ મુંબઈ. અથવા તો તમે એક બીજો આન્સર નો માં એવી રીતે આપી શકો, મતલબ કે ના હું તો રાજકોટમાં હતો, તો તમે આમે કહી શકો નો આઈ વોઝ ઇન રાજકોટ. હું તો રાજકોટમાં હતો. રેડી? જો આ એક પ્રશ્ન પૂછ્યો કે વર યુ એટ મુંબઈ, જો તમે છો તો કહી શકો યસ આઈ વોઝ એટ મુંબઈ. નથી, નો આઈ વોઝ નોટ એટ મુંબઈ. અથવા તો નો આઈ વોઝ ઇન રાજકોટ, હું તો રાજકોટમાં હતો. રેડી? તો આ કોઈ પણ પેટર્નથી તમે એના આન્સર આપી શકો. આવતીકાલે હું દુબઈમાં હઈશ, તો ટુમોરો આઈ વિલ બી ઇન ક્યાં હઈશ? આઈ વિલ બી ઇન દુબઈ. હું આવતીકાલે દુબઈમાં હઈશ. ઓકે. એના પછી શું આ તમારો કેમેરો છે? ઇઝ ઇટ યોર કેમેરા? સિમ્પલ વસ્તુ છે. ઇઝ ઇટ યોર કેમેરા? સિમ્પલ છે. શું તમારી બહેન દુબઈમાં છે? તો સિમ્પલ છે. ઇઝ યોર સિસ્ટર્સ ઇન દુબઈ? સિમ્પલ ક્વેશ્ચન માર્ક છે. હવે ઘણા લોકો અહીંયા યોર સમજી, ઘણા યોર ને યુ સમજીને અહીંયા આર મૂકી દેતા હોય છે. સાહેબ જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, જો શું તમારી બહેન મુંબઈમાં છે અને શું તમારી બહેનો મુંબઈમાં છે, આવું થાય ને ત્યારે ધ્યાન રાખવાનું. જો હું તમને એ વસ્તુ ક્લિયર કરાવું કે જ્યારે પણ આપણે એમ કીધું હોય કે શું તમારી બહેન
શું થાય? શું તમારી બહેન દુબઈમાં છે? આ એક પ્રશ્ન. જોજો હમણાં બધું ક્લિયર થઈ જશે. પછી શું તમારી બહેનો શું તમારી કેમ એસા હો રહા હે? બહેનો દુબઈમાં છે. અચ્છા, શું તમે દુબઈમાં છો? હવે સાહેબ આ ત્રણે ત્રણ પ્રશ્ન સમજવાની કોશિશ કરજો સાહેબ, મજા આવી જશે. કારણ કે સૌથી વધારે જ્યારે બોલવાનું થાય, જ્યારે પ્રેક્ટિસ કરતા હોય તો આમાં ટાઈટ ટાઈટ ફીસ હો જાતા હે. શું તમે દુબઈમાં છો? તમે એટલે યુ થશે યાર સાહેબ, થશે કે નહીં? તો તને એમને ખબર પડી જાય કે આર યુ ઇન દુબઈ, આર યુ ઇન દુબઈ. હાલો આ રેડી. પણ અહીંયા તમારી બહેન કીધું છે તો ઘણા લોકો તમારી એટલે શું થાય? પહેલા તો યોર થશે. ઘણા લોકો આર યુ ઇન દુબઈ, આર યુ સિસ્ટર ઇન દુબઈ. એટલે આવું તમારી, તમારું, તમારા, એના માટે યોર શબ્દ બનેલો છે. રેડી? તો એના માટે પ્રોપર વેમાં ધ્યાન રાખજો. અહીંયા આર નું આવે. શું કામ? અરે આ તો યાર જો આ યોર હોય ને, યોર એની પહેલા ઇઝ આવી શકે અને આર આવી શકે. વળી પાછી માથાકૂટ કરી છે તો મન કેમ ખબર પડે કે ઇઝ મૂકું કાર? એ હા સિમ્પલ છે. તમારી બહેન, આ તમારી શબ્દ છે એટલે યોર થશે 100%. યોર થશે. હવે યોર ને જોઈને તમારે મૂકી નથી દેવાનું એમિઝાર. એની પાછળનો શબ્દ, આ સંબંધ દર્શાવતો શબ્દ છે તમારી બહેન, એટલે બહેનનો સંબંધ તમારી સાથે દર્શાવ્યો છે. તો શું થશે? અહીંયા એક જ બહેન છે એટલે ઇઝ યોર સિસ્ટર થશે. ઇઝ યોર સિસ્ટર ઇન દુબઈ. હવે અહીંયા જો તમારી બહેનો, તો હવે યોર તો આવે જ, તો યોર ને જોઈને થોડું મૂકે. બહેનો એટલે શું થઈ? સિસ્ટર્સ. તો અહીંયા આર આવશે. રેડી? તો ધ્યાન રાખવાનું, યોર ને જોઈને એમ ઇઝાર નથી મૂકવાનું. અને તમારી, તમારા, એ ખાસ ધ્યાન રાખજો. જો તમારી બહેન રાજકોટમાં છે તો ઇઝ યોર સિસ્ટર ઇન રાજકોટ. તમારો મિત્ર રાજકોટમાં છે, ઇઝ યોર ફ્રેન્ડ ઇન રાજકોટ. તમારા કાકા રાજકોટમાં છે, ઇઝ યોર અંકલ ઇન રાજકોટ. હવે જોજો, શું તમારા મિત્રો રાજકોટમાં છે તો આર યોર ફ્રેન્ડ્સ, આર યોર ફ્રેન્ડ્સ ઇન રાજકોટ. એના પછી શું તમારા કાકાઓ, મતલબ એક કરતા વધારે રાજકોટમાં છે, આર યોર અંકલ્સ ઇન રાજકોટ. સિમ્પલ છે. શું તમારી બહેનો રાજકોટમાં છે, આર યોર સિસ્ટર્સ. તો ત્યારે અહીંયા યોર પ્રમાણે અહીંયા એમિઝાર મૂકવાનું છે. અને યુ તો તમે અથવા તો તું, તો એના માટે તો યુ જ આવશે, સોરી આર જ આવશે. રેડી? આ સૌથી વધારે તકલીફ પાડતી હોય, તકલીફ ઊભી કરતી હોય તો એક આ પ્રશ્ન છે. એટલે આને ધ્યાન રાખવાનું, બરોબર છે? ભૂલ નહીં કરવાની. ચલો, તો આવીને આવી પ્રેક્ટિસ જેટલી બને ને એટલી કરતા રહ્યું. સાહેબ હવે વાત કરીએ ટુ એવની. તો ટુ એવના રૂપમાં આપણે એવું શીખાતા કે ભાઈ હું શિક્ષક છું. જો હું શિક્ષક છું, જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી એ પોતે શું છે એના માટે ટુ બી ના રૂપનો ઉપયોગ કરવાનો થાય. રેડી? આટલું ક્લિયર છે પહેલા? હવે એના પછી જે આપણે શીખવાના છીએ ટુ હેવના, કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પાસે શું છે એના માટે સાહેબ ધ્યાન રાખજો. પણ સૌથી પહેલા આ બુક હજી પરચેસ કરી કે સાહેબ નથી કરી? સાહેબ દેવ સત્ય બુક ઓફર પ્રાઇસ છે 349 રૂપિયા. ટૂંક સમય માટે ઓફર છે અત્યારે. તો ખાસ ઇંગ્લિશ ગ્રામર બુક જે અત્યારે આવી ગઈ છે, ઓલરેડી માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ નંબર છે 9772929392. ઉપર મેસેજ કરો, કોલ કરો કે સર મારે આ બુક લેવાની છે, કઈ રીતે પરચેસ કરવી. હજારો વિદ્યાર્થીઓને આ બુક મળી ગઈ છે. તમે શેની રાહ જોઈ રહ્યા છો? સાહેબ એકદમ બેઝિક થી એડવાન્સ લેવલના તમામ સ્પોકન ઇંગ્લિશના નિયમો, ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ A to Z તમને આ બુકમાં મળવાનું છે. તો અત્યારે જ ઓર્ડર કરી દો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે રજિસ્ટ્રેશન માટેની, ત્યાંથી રજિસ્ટ્રેશન કરો અથવા તો આ નંબર ઉપર મેસેજ કરો, કોલ કરો કે મારા બુક મંગાવી છે. તમારા ઘરે મળી જશે, બરોબર છે? તમારા ઘરે. એટલે કુરિયર ચાર્જ છે એ ભરવો ન હોય તો અત્યારે ઓર્ડર કરી દેજો, બરોબર છે? સિટીમાં હશે તો કુરિયર ચાર્જ નહીં લાગે, બરોબર? હવે આ તમારું ગામડામાં હશે તો કુરિયર ચાર્જ લાગશે. બટ સિટીમાં ટૂંક સમયમાં કુરિયર ચાર્જ બંધ થઈ જશે, મતલબ ફ્રી ડિલિવરી બંધ થઈ જશે. એટલે વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેશો તો વધારે સારું રહેશે. ચલો, તો આ નંબર છે 9772929392. ચલો, એના પછી સાહેબ આગળ વધીએ. તો સિમ્પલ છે કે ભાઈ કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે પ્રાણી પાસે કંઈક છે. મતલબ મારી પાસે કાર છે, તો મારી પાસે કાર છે તો શું થશે? આઈ હેવ અ કાર. પછી એમ નહીં કહેવાનું આઈ એમ અ કાર.
હવે એમ ઇઝ આર કરતાની બાજુમાં એમ ઇઝ આર ક્યારે વાપરવું, વોઝ વર ક્યારે વાપરવું એ ખબર છે. આઈ એમ અ કાર, આ ખોટું પડે સેન્ટેન્સ. જો આનો મતલબ શું થાય કે હું કાર છું, અને આમાં હું મારી પાસે કાર છે. તો જ્યારે હેવ અને હેઝ આવે એનો મતલબ કે અહીંયા કોઈ વ્યક્તિ, અહીંયા જે આગળ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, ગમે એની પાસે આ વસ્તુ છે અથવા તો એની બીમારી જે કાંઈ પણ છે. અને અહીંયા જે એમ ઇઝ આર વોઝ વર નહીં આવે, મતલબ આ વ્યક્તિ પોતે ખુદી છે, ખુદ હતો, અથવા તો એનું સ્થળ બતાવવા માટે આ એમ ઇઝ આર વોઝ વર એનો ઉપયોગ થશે. રેડી? તો સિમ્પલ આ વસ્તુ યાદ રાખજો. મારી પાસે, તેની પાસે કાર છે, તો શી હેઝ અ કાર. રેડી? શું તમારી પાસે બિલાડી છે? તો પ્રશ્ન પૂછો હોય તો કહી શકો ડુ યુ હેવ અ કેટ. શું તમારી પાસે બિલાડી છે? તો ડુ યુ હેવ અ કેટ. શું તેણી પાસે બિલાડી છે? તો તેણી પાસે થશે શું? બોલજો મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા જજો. ડઝ શી હેવ અ કેટ. શું તેણી પાસે બિલાડી છે? તો ડઝ શી હેવ અ કેટ. શું તમારી પાસે ખુરશી છે? તો ડુ યુ હેવ અ ચેર. હવે ભૂતકાળમાં મારી પાસે એક ખુરશી હતી, તો આઈ હેડ અ ચેર. આઈ હેડ અ ચેર. મારી પાસે બોલપેન હતી, આઈ હેડ અ પેન. સોરી, ચેરમાં ક્વેશ્ચન માર્ક નહીં આવે. રેડી? આઈ હેડ અ પેન, આઈ હેડ અ કાર. તો આ રીતે થશે. શું તમારી પાસે કાર હતી? તો થશે ડીડ યુ હેવ અ કાર, ડીડ યુ હેવ અ કાર, ક્વેશ્ચન માર્ક. શું તમારી પાસે કાર હશે? ભવિષ્યકાળ આવે તો વિલ, તો વિલ યુ હેવ અ કાર. સાહેબ હેલ્પિંગ વર્બ બદલશે ને એટલે વાક્યનો અર્થ બદલી જાય. જો ડુ યુ હેવ અ કાર, ડુ યુ હેવ અ કેટ, શું તમારી પાસે બિલાડી અત્યારે છે? ડીડ યુ હેવ અ કાર, શું તમારી પાસે કાર હતી? વિલ યુ હેવ અ કાર, શું તમારી પાસે કાર હશે? આ રીતે સેન્ટેન્સ બનશે. રેડી? તો પ્રોપર વેમાં આ રીતે પ્રેક્ટિસ કરી હોય તો જીવનમાં તકલીફ ન પડે. મારે એક ભાઈ છે, આઈ હેવ અ બ્રધર. મને તાવ આવે છે, આઈ હેવ અ ફીવર. મને માથું દુખે, આઈ હેવ અ હેડેક. મને માથું દુખતું હતું તો આઈ હેડ હેડેક. મારી પાછળ તરત ઇંગ્લિશમાં વાક્ય મોઢેથી બોલાઈ જવું જોઈએ. રેડી? તો જ પરફેક્ટલી છે એ તમે આન્સર આપી શકશો. અને જ્યારે પણ મિત્રો કોઈ પણ અંગ્રેજી વાક્ય બનાવતા પહેલા મગજમાં વિચાર ન આવે ત્યારે જ તમારો અંગ્રેજી પાવરફુલ થયું કહેવાય. એટલે વિચારવું ન પડે કે ભાઈ કયું સેન્ટેન્સ કેમ બોલવું, શું બોલવું, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. રેડી? તો પ્રોપર વેમાં તમને ખ્યાલ આવી ગયો કે ન આવ્યો કે કઈ રીતે બોલવાનું. હવે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે બબે વસ્તુને ભેગી કરો કે ભાઈ હું શિક્ષક છું અને મારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો શું કહેવાય? આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ ટીચર, આઈ એમ અ ટીચર. એન્ડ અને I have a lot of many આવશે, ઘણા બધા. તો I have so many students. રેડી? સિમ્પલ છે, બરોબર છે. હું વિદ્યાર્થી છું, તેથી મારી પાસે એક સ્કેલ છે. તો I am a student, I have a scale. So I have a scale. મતલબ ગમે સેન્ટેન્સ બોલો, એવું કઈ વાક્યનો મિનિંગ નીકળે એ મહત્વનું નથી, પ્રેક્ટિસ થવી જોઈએ એ મહત્વનું છે. સમજ્યા તમે? તો આ પ્રોપર વેમાં આટલી તમને ખબર હોવી જોઈએ તો તમને વધારે મજા આવશે. સાહેબ એકદમ ખરેખર બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી તમારે પ્રોપર વેમાં મારી સાથે શીખવું છે તો સાહેબ 2 કોર્સીસ અવેલેબલ છે. સાહેબ હજી કહું છું કે બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બુસ્ટર અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0 એકદમ તળિયાના લેવલથી તમને શું કહેવાય કોલસામાંથી હીરો બનાવી દેશે એની જવાબદારી હું આપું છું તમને. 1499 રૂપિયામાં વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે, ત્યાંથી 9772729392 નંબર ઉપર કોલ કરશો તો તમને વધારે ઇન્ફોર્મેશન આપશે. દર શનિવારે એક લાઈવ લેક્ચર હશે સાંજે 9 વાગે. 1 વર્ષનો કોર્સનો ડ્યુરેશન છે અને આ કોર્સમાં તમને મળશે શું? દરેક મહિનાની 1 તારીખે સાહેબ લાઈવ લેક્ચર તમને આપવામાં આવશે અને આમાં 1 વર્ષનો જ કોર્સ છે. 999 રૂપિયા પ્રાઇસ છે. જે પણ કોઈ કોર્સ પરચેસ કરો એ તમે કરી શકો છો. આ નંબર તમને આપેલા જ છે. રેડી? ચલો હવે મિક્સ્ડ પ્રેક્ટિસ આપણે કરવાની છે બધી, મતલબ કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. તો મારી સાથે સાથે પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસના વિડીયોઝ આપણે બહુ જાજા બધા લઈને આવવાના છીએ. ચલો તો સિમ્પલ છે કે ભાઈ કોઈ પણ પ્રેક્ટિસ કરો કે ભાઈ હું ડોક્ટર છું, હું દરરોજ હોસ્પિટલે 7 વાગે જાઉં છું, તો તમે સિમ્પલ છે આઈ એમ
a doctor. I am a doctor and I go to hospital at 7 a.m. every day. તો સાહેબ મોટા મોટા સેન્ટેન્સીસ બનાવવામાં કોઈ દિવસ ગભરાવું નહીં. પહેલું એક સેન્ટેન્સ હોય એન્ડ કરી અને બીજું સેન્ટેન્સ મૂકી દો. એન્ડ એટલે અને થાય. પછી સાહેબ કારણ કે એટલે શું થાય? બીકોઝ રેડી. ઓકે, તો તમે એમ કહી શકો કોઈ પણ વસ્તુ છે કે ભાઈ હું સારું અંગ્રેજી બોલી શકતો નથી. સોરી, એ તો આપણે ઓલું થઈ ગયું કેન કોડ, આપણે હજી શીખવાડ્યું નથી. હું અંગ્રેજી બોલતો નથી કારણ કે મારી પાસે અંગ્રેજીનું નોલેજ નથી. આવડું સેન્ટેન્સ બોલો તો હું અંગ્રેજી બોલતો નથી તો આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. હાલો મારી પહેલા ઇંગ્લિશનું વાક્ય આનું બનાવ્યો કે હું અંગ્રેજી બોલતો નથી. આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ બીકોઝ કારણ કે આઈ ડોન્ટ હેવ knowledge of English. બરોબર, મારી પાસે અંગ્રેજીનું નોલેજ નથી, ધેટ્સ વાય હું અંગ્રેજી બોલી શકતો નથી. ચલો એના પછી સાહેબ ગમે એ વાક્ય લઈ ગયો કે શું તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો? શું તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો? સાહેબ ચાલુ કાળ છે, જો રહ્યો રહી રહ્યા યાદ કરો. એટલે જ કહું છું 2020ની સિરીઝ નથી જોતા તો જોવા માંડો તો બેનિફિટ મળશે સાહેબ. નહીતર કઈ રીતે બેનિફિટ મળશે? આર યુ ઈટિંગ શું તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો? આર યુ ઈટિંગ આઈસ્ક્રીમ ક્વેશ્ચન માર્ક. શું તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા? તો સિમ્પલ સાહેબ અહીંયા વર યુ આવશે. વર યુ ઈટિંગ આઈસ્ક્રીમ. શું તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હશો? તો સાહેબ વિલ યુ બી સાહેબ સારા કા સારા ખાલ પ્રેક્ટિસ કા હે, આવું આમ સાંભળું જશે. રેડી. અને મેઇન વસ્તુ છે વિલ યુ બી. આ એમીઝ આર વોઝ વર ને વિલ બી આટલું તમને પ્રોપર વેમાં ખબર પડે કે પ્રેઝન્ટમાં કોઈ ક્રિયા થઈ રહી છે અત્યારે તમારી આંખની સામે તો એના માટે આનો ઉપયોગ કરશો. પાસ્ટમાં કોઈ ક્રિયા થઈ રહી હતી એના માટે આનો ઉપયોગ કરશો. વોઝ વર પ્લસ આઈએનજી વાળું રૂપ, પણ આઈએનજી વાળું રૂપ મૂકજો. દર વખતે કહું છું આર યુ ઈટ આઈસ્ક્રીમ નો ચાલે, ખોટા પડશે. જીવનમાં યાદ રાખવાનું છે આટલું. રેડી. ઓકે, શું તમે પાણી પીધું? તો ડીડ યુ ડ્રિંક વોટર? શું તમે પાણી પીશો? વિલ યુ ડ્રિંક વોટર? શું તમે પાણી પીવો છો? તો ડુ યુ ડ્રિંક વોટર? બોલો ને વાક્ય ત્યાં તમને 1 સેકન્ડમાં ખબર પડી જોઈએ કે આમાં ડુડ જ વાપરવું, ડીડ વાપરવું કે વિલ વાપરવું. એની ધમાકેદાર પ્રેક્ટિસ કરેલી હોય. અને સાહેબ એકદમ ધમાકેદાર પ્રેક્ટિસ આપણે લાઈવ સેશન્સમાં કરાવીએ છીએ ને ભૂખા કાઢી નાખીએ. તો એટલે જ કહું છું કે એમાં રોજે જોડાતા રહેશો ને તો સાહેબ બેનિફિટ તમને અવશ્ય મળવાનો છે. અને સાહેબ જો ખરેખર પ્રેક્ટિસ કરવી છે, તમારી પાસે વાક્યો નથી પૂરતા પ્રમાણમાં, તો સાહેબ 7000+ અંગ્રેજી વાક્યોની પ્રેક્ટિસ કરાવેલી આપણી એક સંપૂર્ણ બુક કે જેમાં દરરોજ બોલાતા વાક્યો છે એ સિવાયના દરેક ટોપિકના 100 વાક્યો પ્લસ 50 વાક્યો પ્રેક્ટિસ માટેના આપેલા છે. 149 રૂપિયા આ QR કોડ ઉપર ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો અહીંયા તો એની PDF તરત તમને મોકલાવી દેવામાં આવશે. તમે એની પ્રિન્ટ કઢાવી શકો છો સાહેબ. અને એક ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે જેની પ્રાઇસ 99 રૂપિયા છે. સાહેબ અંગ્રેજી શીખવા માટે વોકેબ્યુલરી કેટલું મહત્વનું છે એ તમને જાણો જ છો. કારણ કે સૌથી મેઇન પ્રશ્ન એ છે સ્પેલિંગ જ યાદ નથી રહેતા. ક્યાંથી ગોતવા? તો અહીંથી ગોતવાના સાહેબ. 3000+ વધારે શબ્દો ભંડોળ ધરાવતું એકમાત્ર PDF એટલે આ છે. ફક્ત 99 રૂપિયા પ્રાઇસ છે. માર્કેટમાં જશો 300-350 રૂપિયાની પ્રાઇસ તમને જોવા મળશે. અને પ્રિન્ટ કઢાવી લો, QR કોડને સ્કેન કરી 99 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ તમને મળી જવાની છે. ચલો, અને ખાસ હજી જે લોકોએ દેવ સત્ય પેપર સેટ નથી લીધું તો સાહેબ હું તો કહું અત્યારે જ પરચેસ કરી લ્યો. કાલ માટે શું કામ? આજ કરે છો અબ કર, નથી કહેતા? એટલે અત્યારે જ લઈ લ્યો. અને બહુ સરસ મજાની બુક તમને ઘરે મળી જશે. અને સાહેબ એક વખત રીડ કરશો, એક ટોપિકને મેં નીચે એક્સપ્લેનેશન જ એવું લખેલું છે શુદ્ધ ગુજરાતીમાં, કાઠિયાવાડી ગુજરાતીમાં, કે તરત તમને ખ્યાલ આવી જાય. તો દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક યુઝફુલ ફોર સ્પોકન ઇંગ્લિશ છે, તો લઈ લેજો. તો મિત્રો અહીંયા જે આપણો લેક્ચર હતો એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને મજા આવી છે. અને આ રીતે પ્રેક્ટિસ કરવાની હો, સતત ને સતત પ્રેક્ટિસ કરશો તો ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે પ્રેક્ટિસને છોડવાનું નથી. મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. રોજે રાત્રે 9 વાગે આવી જવાનું આપણી ચેનલ પર.
ભાવભર્યું આમંત્રણ જ હોય છે બધાને. અને એક કોમેન્ટ બોક્સમાં જતા જતા હાલાલ હાર્ટ મૂકતે જજો તો મને આનંદ થશે. લાઈક કરી દેજો, લાઈક કરી દેજો, લાઈક કરી દેજો. 1000 લાઈકનો ટાર્ગેટ છે એ પૂરો કરવાનો તમારી જવાબદારી છે. મિત્રો, નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.